હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 3 અને તેમાં આપેલી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 18 ચાલો ઘર જોઈએ। તો આજે આપણે પ્રવૃત્તિ કરીશું। તો દરેક પ્રાણી પક્ષી જીવજંતુઓ રહેવા માટે ઘર બનાવતા હોય છે। આપણે પણ ઘર બનાવીએ છીએ। તમારી આસપાસ જોવા મળતા પ્રાણી પક્ષી જીવજંતુઓ ક્યાં રહે છે? તેઓને ઘર જોઈએ ને, તેનો અભ્યાસ કરીએ અને તેમના નામ તથા રહેઠાણની વિગત લખીએ। તમારું ઘર બનાવવામાં કઈ કઈ સામગ્રી વાપરવામાં આવેલ છે, ક્યારે બનાવેલ છે, માતા પિતા સાથે રહી ઘરની વિગતની નોંધ કરો। 1. મારી આસપાસના પ્રાણીઓ પક્ષીઓ અને તેમના ઘરો। તો એક પોપટ, મેં પક્ષીઓનું લખ્યું છે પોપટ। પોપટ ઝાડ પર માળો બનાવીને રહે છે। તેઓ ડાળીઓ અને ઘાસનો ઉપયોગ કરી માળો બનાવે છે। 2. કબૂતર, કબૂતર અવાવરા કૂવામાં માળો બનાવે છે। તે ડાળીઓ અને સૂકા ડાળખાનો ઉપયોગ કરે છે અને સરસ માળો તૈયાર કરે છે। 3. ચકલી, ચકલી ફોટાની પાછળ માળો બનાવે છે, સૂકા પાંદડા ઘાસ અને રૂનો ઉપયોગ કરે છે। 4. કીડી, કીડીઓ જમીનમાં દર બનાવીને રહે છે। હવે આપણે ગાય, તો ગાય કોઢમાં રહે છે। પછી ઉંદર, તો ઉંદર જમીનમાં દર બનાવીને રહે છે। પછી વંદો, વંદો ગટરમાં રહે છે। હવે પ્રશ્ન છે, તમારું ઘર બનાવવામાં કઈ કઈ સામગ્રી વાપરવામાં આવી છે? તો અમારું ઘર બનાવવામાં ઈંટ, રેતી, સિમેન્ટ, લોખંડ, લાકડું, કાચ, કપચી, રેતી, ટાઇલ્સ વગેરે વાપરવામાં આવ્યું છે। અને બીજો પ્રશ્ન છે, તમારું ઘર ક્યારે બનાવવામાં આવ્યું છે? તો આનો જવાબ દરેક બાળકને અલગ અલગ આવશે, કેમ કે બધાએ અલગ અલગ સાલમાં બનાવ્યું હોય છે। તો મેં મારું લખ્યું છે કે મારું ઘર 1997માં બનાવવામાં આવ્યું છે। તો અહીં આપણી પ્રવૃત્તિ પૂરી થાય છે। તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો ચોક્કસથી કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। બાય બાય, ટાટા।